ઈરાનના મિસાઇલ હુમલામાં એક ભારતના નાગરિકે જીવ ગુમાવ્યો છે. આ વાતની પુષ્ટિ સંયુક્ત અરબ અમીરાતના રક્ષા મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી 2 ઓઇલ ટેન્કર જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની પર ઈરાનની સેના દ્વારા મિસાઇલ દાગવામાં આવી હતી. યુએઈના રક્ષા મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ 14મી જુલાઈના રોજ ઈરાન દ્વારા ક્રૂઝ મિસાઇલો વડે યુએઈના 2 જહાજોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ 2 ઓઇલ ટેન્કરોના નામ અનુક્રમે મોમ્બાસા અને અલ બહિયા છે. આ બંને ઓઇલ ટેન્કરો હોર્મુઝમાં દક્ષિણના રૂટ પરથી ગુજરી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો છે. તેમાં મોમ્બાસા ઓઇલ ટેન્કર પર હાજર એક ભારતીય ખલાસીએ જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં 8 લોકો ઘાયલ થયા છે. મિસાઇલ હુમલા પછી બંને ઓઇલ ટેન્કર પર આગ ફાટી નીકળી હતી, પરંતુ ગમે તેમ કરીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ સતત વકરી રહ્યું છે અને હવે ટ્રમ્પે તો ઈરાનના તમામ બંદરોની ઘેરાબંધીની જાહેરાત કરી છે, જેનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કાર્ગો શિપ્સના પરિવહનને પણ હવે અસર પહોંચી છે.